રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલ પીડીપતી ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે। ખાસ કરી વાંકાનેર જેવા વિસ્તારમાંથી ઉનાળુ પીડીપતી ડુંગળીની આવકો વધી, પરંતુ ખેડૂતોને તેના પૂરતા ભાવ નથી મળી રહ્યા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 4000 થી 5000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ રહી છે, પરંતુ ખેડૂતોને એક મણ ડુંગળીના માત્ર 100 થી 300 રૂપિયા ભાવ મળી રહ્યા છે। આ ભાવ ઉત્પાદન પડતરની પણ લગભગ 200 રૂપિયા ઓછા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ડુંગળીના ભાવ ખૂબ ડાઉન છે અને 100 રૂપિયાથી 80 રૂપિયાથી માંડીને 250 રૂપિયા સુધીના ભાવ મળે છે ખેડૂતોને, જે પડતર કિંમત કરતાં પણ બહુ ઓછા છે। ખર્ચો શેનો થાય? ખર્ચો પહેલી તો આપણે જે રોપણી કરી ડુંગળીની શરૂઆત ત્યાંથી કરી તો 10,000 રૂપિયા, 9 થી 10,000 રૂપિયા તો જે રોપણીનો ખર્ચો થાય। ત્યાર પછી નિંદામણનો ખર્ચો, દવા, ખાતર, સુપર અત્યારે 1700-1800 રૂપિયાની થેલી ડીએપીની થઈ ગઈ।